અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે વાત કરવી છે ડાર્ક સર્કલ્સ વિષય પર. આજના ટાઈમમાં જોઈએ તો લોકોને રાત્રે મોડા સુધી જાગવાની આદત પડી ગઈ છે અને સાથે જ ઘણા લોકોની ફરિયાદ રહે છે કે તેમની ઊંઘ પૂરી નથી થઈ રહી. તો એના કારણે ઘણા લોકોની આંખની પાંપણ જે છે અથવા તો આંખની નીચે કાળા કુંડાળા થઈ જાય છે. આંખની પાંપણ જે છે ત્યાં પણ એમને ડાર્કનેસ જોવા મળે છે અને ત્યાંની સ્કિન પર બ્લેક થતી હોય તેવું જોવા મળે છે. હવે શા કારણે આવું થાય છે? શું વધુ પડતા કોસ્મેટિક યુઝ કરવાથી સ્ત્રીઓમાં તકલીફ થઈ શકે છે કે ફક્ત ઊંઘ પૂરી નથી થતી અને તે અન્ય કોઈ વસ્તુને ચિહ્નિત કરે છે? ઘણા બધા પ્રશ્નો મનમાં ઉદ્ભવી રહ્યા છે મિત્રો. ત્યારે આપણને બીજો એક પ્રશ્ન થાય છે કે ઘણા લોકો જે છે એની સનટેનથી ડોક જે છે ત્યાં કાળાશ દેખાતી હોય છે અથવા તો ઘણા લોકો કહે છે કે કાળી ડોક થઈ ગઈ છે. હવે શા કારણે થાય છે એ પણ આપણે આજના આ કાર્યક્રમમાં જાણીશું. અને મોઢા પર થતા ખીલના કારણે પછી નાના મોટી ફૂડલીઓ થઈ હોય અને ફોડી હોય આપણે તો એના દાગા પણ રહી જાય છે. તો હવે તે દૂર થઈ શકે કે કેમ, ઘણા બધા પ્રશ્નો મનમાં થઈ રહ્યા છે. ચલો આપણે આ વિષય પર માહિતી મેળવીએ વૈદ્ય રાજેશભાઈ ઠક્કરની, જે 25 વર્ષથી પણ વધુ બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો આ ડાર્ક સર્કલ્સ જે આજના ટાઈમમાં લગભગ કહું તો 5માંથી 3 થી 4 લોકોને જોવા મળે છે, તો આ સમસ્યા વિશે આયુર્વેદમાં શું વર્ણન કરેલું છે અને જે દાગ જે શરીર પર રહી જતા હોય છે એ વિષય પર? ચોક્કસ. આંખ નીચે કાળા કુંડાળા, ડાર્ક સર્કલ અંડર આઈ સ્પોટ, આવી રીતે ઘણા બધા નામથી એ ઓળખાય છે. તો મોડર્ન મેડિકલ સાયન્સમાં અને આયુર્વેદમાં એને કઈ રીતે ઓળખવામાં આવે છે એના વિશે વાતચીત કરીએ તો આને આયુર્વેદમાં છે ને વ્યંગ અને નેલિકા આ 2 શબ્દોથી ઓળખવામાં આવે છે. બંનેમાં દોષનું અલગ અલગ ભેદ છે, એટલા માટે કરીને એનો ફરક પડે છે. વાયુ દોષ છે, પિત્ત દોષ છે, એ બંનેના પ્રાધાન્ય પ્રમાણે એની અંદર એના નામકરણમાં ફરક પડી જાય છે અને એની થોડી ડાર્કનેસની ઉગ્રતા વધારે અને ઓછું હોય એ પ્રમાણે. એવી રીતે મોડર્ન મેડિકલ સાયન્સમાં પણ એને આમ જોવા જઈએ તો નોન મેડિકલ ટર્મ્સ તરીકે કીધું છે. એટલે કોઈ રોગગ્રસ્ત અવસ્થા તરીકે ના ગણી શકો તમે. એક સિમ્ટમ તરીકે, એક લક્ષણ તરીકે ગણાય, બરાબર છે. પણ છતાં બી જો જોવામાં આવે તો 2 કે 3 રોગો એવા છે કે જેમાં આ લક્ષણો વધારે જોવા મળે. સિમ્ટમ તરીકે એનિમિયાના સિમ્ટમ એટલે કે લોહીની ઉણપ હોય, પાંડુ હોય, એના લક્ષણ તરીકે થતું હોય તો પણ એ સિમ્ટમ છે, એટલે એ રોગ નથી એમ કે એવી રીતે કહી શકીએ. એક મેલાસ્મા નામનો રોગ છે ને, જે એને આની સાથે સરખાવી શકાય કે એનું જે નામ છે તો એમાં કાળા કુંડાળા આંખની નીચે જોવા મળતા હોય, મોઢા પર જોવા મળતા હોય, એની સાથે સરખાવી શકાય. બીજું એક છે એકેન્થોસિસ નિગ્રિકન્સ કરીને, ઓછું જોવા મળે પણ બહુ જ જે જાડા લોકો હોય, ડાયાબિટીસ હોય, ઓબેસિટી વાળા હોય, તો એવા દર્દીઓને ચામડી જાડી થવાની હોય પણ એમને મોઢા ઉપર કરતા ખાસ કરીને ગળાના ભાગે અને ગરદનના ભાગે એ જે કાળાશ થતી હોય તો એની એક સ્પેશિયલી ટર્મ્સ જે નામ આપવામાં આવ્યું છે મેડિકલ સાયન્સમાં, એને એકેન્થોસિસ નિગ્રિકન્સ તરીકે. એકદમ કાળી ચામડી હોય, પસીનો વધારે થતો હોય, ચામડી જાડી થતી હોય, તો આ બધા જે છે મોઢા અને આની આસપાસના ભાગમાં થતા કાળા જે ડાઘ છે એના પ્રકાર છે અને એના વિશેની વાતચીત છે. આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જી બિલકુલ રાજેશભાઈ. ત્યારે સૌપ્રથમ તો ખૂબ જેના માટે ઘણી બધી કોસ્મેટિક યુઝ કરવામાં આવે છે, ઘણા બધા ક્રીમ યુઝ કરવામાં આવે છે, તો એ પ્રશ્ન પર પહેલા વાત કરું તો ડાર્ક સર્કલ્સ થી છુટકારો મેળવવા માટે આજના ટાઈમમાં લેડીઝ જે છે, ખાસ કરીને અહીંયા ઉલ્લેખ કરીશ કે અવનવા પ્રયત્ન કરતા રહેતા હોય છે. તો સૌપ્રથમ તો આ ડાર્ક સર્કલ્સ કેમ આવે છે આપણે એ વિષય પર એમને જણાવીએ જેથી એ વસ્તુ કરવાનું તે ટાળી શકે. ચોક્કસ. ડાર્ક સર્કલ જે છે હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે કે એક લક્ષણ છે. એટલે એ લક્ષણ છે અનેક રોગોમાં એક લક્ષણ તરીકે, જેમ કે દુખાવો થવો તો ગરદનમાં થાય, ઢીંચણમાં થાય, કોઈ પણ મસલ્સનો દુખાવો, તો દુખાવો એ રોગ નથી પણ એક લક્ષણ છે. એવી રીતે કાળા ડાઘ છે એ અનેક રોગોમાં એક લક્ષણ તરીકે જોવા મળે છે.
તો કયા કયા કારણો છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલી વસ્તુ તો પાંડુતા હોય એટલે લોહીની ઉણપ હોય, એ એક મોટું કારણ હોય છે કે જે લોકોને 10 થી ઓછું હિમોગ્લોબિન હોય તો મોટે ભાગે એ શક્યતા વધી જાય કે લોહીની ઉણપ જે છે એ કાળા ડાઘ થવાનું બહુ મોટું કારણ બને છે. બીજું છે સન ટેનિંગ, એટલે કે સન એક્સપોઝર, બીજી ભાષામાં કહીએ તો તડકામાં વધારે પડતું ફરવાનું થતું હોય. જે લોકોને સેલ્સમેન હોય કે બીજા એવા લોકો છે કે કોઈ ફેરિયા છે કે કોઈક એવી વ્યક્તિઓ છે કે જેને વાર તડકામાં વધારે ઉભા રહેવાનું થતું હોય, તો એવા લોકોને સેલ્સમેન એ પ્રકારના હોય ને એમને એ થાય અંડર આઈ સર્કલ, એ થવાની શક્યતા એમને વધી જાય છે. ત્રીજું એક છે કે જે ફિમેલમાં જોવા મળે છે, ખાસ કરીને સફેદ પાણી પડતું હોય, રક્તપ્રદર કે શ્વેત પ્રદર વધારે પડતું સ્ત્રાવ થતો હોય, માસિક સ્ત્રાવ, તો એવી સ્ત્રીઓમાં પણ આ ડાઘ થવાની શક્યતા વધી જાય છે. આયુર્વેદના ગ્રંથોમાં શ્વેત પ્રદર અને રક્તપ્રદર એ બંનેમાં અક્ષિકૂટ સ્યાવતા, અક્ષી એટલે આંખ અને કૂટ એટલે નીચેનો ભાગ, અહીંયાના ભાગમાં સેજ સોજો આવી અને ભાગ કાળાશ પડતો થઈ જાય, એ એક લક્ષણ તરીકે લખ્યું છે શ્વેત પ્રદર અને રક્તપ્રદરમાં. એટલે માસિક ધર્મ સંબંધિત આ જે ફરિયાદો હોય તો એમાં પણ એ જોવા મળી શકે છે. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હેલો જી, નમસ્કાર. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા, બોલો. અત્યારે તમારો કાર્યક્રમ જોઉં છું એટલા માટે મેં ફોન કર્યો સાહેબને. મને શું બેન, આપનો અવાજ કપાઈ રહ્યો છે, ફરીથી જણાવશો? હા, બોલો. એટલે મેં ગયા 11 મેં ઓપરેશન કરાવ્યું તો પાછળ બીમાર લીધા પાછળથી મને કે ગળામાં કઈ પૂછતું હોય ને એવું કઈક લાગે કે બે નાક કાન ગળાના ડોક્ટર ને બતાવ્યું કે ચામડી સુકાઈ ગઈ છે ગળું એવું કીધું. એક ડોક્ટરે એવું કીધું તો તમને ચાંદા પડ્યા, મને કોઈ દુખાવાની કે તકલીફ નથી, જાણે કઈક પેટ પૂછતું હોય ને એવું જ લાગે છે. જી, એટલે ગળામાં દુખાવો થાય છે, તમારો અવાજ બહુ કપાય છે. તમે શેનું ઓપરેશન કરાવેલું છે? શાનું ઓપરેશન કરાવ્યું તમે? એ નહીં, શાનું ઓપરેશન કરાવ્યું? અચ્છા, બ્રેસ્ટ કેન્સર છે. અચ્છા, તમે પહેલા એક સાથે બોલો નહીં, ધીમે ધીમે વાત કરો, કેમ કે વાત તમારી કપાઈ રહી છે. તમને બ્રેસ્ટ કેન્સર છે અને તમને આંખ કીમો લીધેલા છે. હા, અને સ્તન કે એને રિમૂવ કરેલી માસ્ટેક્ટોમી કે એવું કઈ કરાવેલું છે, સર્જરી? ઓપરેશન કરાયેલું ને? બરાબર છે. હા, બરાબર છે, એ તે કરાવ્યું છે. અને શેક લીધા છે તમે? શેક નથી લીધા. મેં કીમો પૂરા કરેલા, ડોક્ટરે એવું કીધું હતું કે તમે કીમો પૂરા કરો ને તો શેક નહીં લેવા પડે એવું. સારું. હવે તમારી ફરિયાદ શું છે, બોલો. મને ગળામાં આમ દુખતું નથી, બસ ગેસ કઈ પૂછતું હોય ને તો તમે નાક કાન ગળાના ડોક્ટર ને મણિનગર બતાવ્યું, એમને એવું કીધું કે તમારું ગળું સુકાઈ ગયું છે. ઓકે. અને બીજા એક ડોક્ટર તો કે ચાંદા કોઈ તકલીફ નથી હોય ને હવાઈ પીવાય પછી હોય ને સાહેબ એવું જ લાગે છે. હા, એટલે તમારો એક તો અવાજ બહુ જ કપાય છે, એટલે તમને ગળામાં દુખે છે અને સુકાઈ જતું હોય એવું લાગે. લાળ રસ ચડે કે ન ચડે? ના, કશું થતું જ નથી મને, કોઈ ગયેલું કે એવું કઈ જ નહીં. ના, એટલે લાળ રસ નીકળે કે ના નીકળે તમને ચાવતી વખતે? ના, કઈ જ નહીં. ઓકે, મોઢું કોરું પડી ગયું છે, ગળું પણ કોરું પડી ગયું છે? હા, ડોક્ટર નાકાન ગળાના મહિના દીપક શાહી એવું કીધું મને. સારું. અને તમને ખોરાક ઉતારવામાં, પાણી ઉતારવામાં તકલીફ પડી રહી છે? શેજ પણ નહીં. ઓકે, ખોરાક તો ઉતારી શકો છો તમે? હા, બધું. ઓકે. અને ઝાડો પેશાબ નું બધું નોર્મલ છે? ઓકે છે, પણ ગરમ વસ્તુ તમને ગરમ સારું લાગે, ગરમ ચા, ગરમ દૂધ એવું સારું લાગે, ગરમ થઈ છે. ઓકે, ઠીક છે. એટલે હવે જો આમ બીજું તમને ગળાના ભાગની છે એ તપાસ ને બધું ડિટેલ કરવી પડે. અને તમને બીજે ક્યાંય ફેલાયું હતું કે નતું ફેલાયું? ના, ક્યાંય નહીં, શરૂઆતમાં જ ખબર પડી ગઈ. ઓકે. એટલે કદાચ શું હોય કે જો કેન્સર હોય ને એ લિમ્ફેટિક સિસ્ટમમાં ગયું હોય, એટલે ગળાની આજુબાજુની કોઈ લસિકા ગ્રંથિઓમાં ગયું હોય ને કે અંડર આર્મ્સમાં પણ ગયું હોય, તો એને કારણે આવી ફરિયાદો થાય અને ગળું દુખે કે એવું થઈ શકે, કોરું પડી શકે. અને ત્યાં કિમોથેરાપીની કેટલીક આડઅસરો થઈ હોય તો એના કારણે પણ કેટલાક લક્ષણો આવે. હું તમને 2 ઔષધો સૂચવું છું.
એનાથી તમારું આ ફરિયાદો ઓછી થશે. 2 ગોળી સૂચવું છું અને 1 ચૂસવાની દવા સૂચવું છું. એનાથી તમને રાહત ચાલુ થઈ જશે. વધારે જરૂર પડે તો નિસર્ગ આયુર્વેદનો નંબર છે, ત્યાં તમે કેસ કઢાવીને વધારે વાતચીત કરવી હોય તો રિપોર્ટ ને બધું જોવું પડે, એવી રીતે વાતચીત થઈ શકશે. હા હા, હું તમને બિલકુલ ટીવીમાં જાણો સૂચવું છું. ફોન કપાય છે. જી રાજેશભાઈ. હા, એમને 2 પ્રકારના આપણે ઔષધો સૂચવીએ છીએ. એક છે શૃંગાર અભ્ર રસ અને બીજું છે લક્ષ્મી વિલાસ રસ. બંનેમાંથી 2 ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે. અને એલાદી વટી આ નામની ગોળી લગભગ આખા દિવસમાં 4 થી 5 ગોળી ચૂસવાની. 2-3 કલાક થાય એટલે મોઢામાં રાખવાની અને 2-3 મિનિટ માટે રાખવાની છે. એવી રીતે દિવસમાં 4-5 ગોળી એમને ચૂસવાની છે. અને નિયમિત રીતે કોઈ પણ બહારની કેમિકલ વાળી, આથાવાળી અને જંક ફૂડ છે એમને છોડી દેવાનું. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હા હા જી, નમસ્કાર. એકદમ તેલી ત્વચા છે ફેસની. હા, સૌપ્રથમ આપ આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરો છો? હેલો, મોરબીથી રિયાબેન બોલું છું. હા બોલો રિયાબેન. તેલી ત્વચા છે મારે. એકદમ આમ તેલ તેલ થઈ જાય. આપણે કાગળ રાખીએ તો સવારે ઉઠીને એટલે એકદમ તેલ તેલ થઈ જાય છે. ઓકે, આખા મોઢા ઉપર? ઉપચાર બતાવશો? હા, આખા મોઢા ઉપર આવું થાય છે. હા. અને ઉંમર કેટલી? 50. 50 વર્ષની? હા. હા, તો હું તમને ઔષધ સૂચવું છું. એક લેપ કરવાનો છે અને શક્ય બને તો 2 પ્રકારની ગોળી લેજો. તો વધારે પડતું જે ચીકાશ એટલે મોઢા પર રહેલી જે તેલ ગ્રંથિઓ હોય ચામડીની નીચેના ભાગમાં, એ વધારે પડતી સક્રિય થતી હોય તો સિબમનો સ્ત્રાવ વધારે કરે તો એ ધીમે ધીમે ઓછું થઈ જશે. બરાબર? ટીવીમાં સાંભળો. જી રાજેશભાઈ. હા, એમને તેલ ગ્રંથિઓ વધારે સક્રિય થઈ છે, એના માટેના ઉપાયો છે. 2 ગોળી લેવાની આપણી ભલામણ છે. બૃહત મંજિષ્ઠાદી ઘનવટી અને કૈશોર ગુગળ. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવામાં આવે તો વધારે સારું છે. અને 2 થી 2.5 મહિના માટે લેવાની ભલામણ છે. અને પાવડર માટે 3 વસ્તુ લેવાની છે. લાલ ચંદન લેવાનું છે, સફેદ ચંદન લેવાનું છે અને સાથે મુલતાની માટી છે. તો લાલ ચંદન અને સફેદ ચંદન 100 ગ્રામ, મુલતાની માટી છે 50 ગ્રામ. ત્રણેય મિશ્રણ કરી અને ગુલાબજળ સાથે એમને અથવા સાદા પાણી સાથે ફેસ ઉપર લેપ કરવાનો. દરરોજ 1 વાર લેપ કરવાનો, 30 મિનિટ માટે રાખવાનો છે. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, તે ઉપરાંત હવે આપણે આપણા વિષય પર આગળ વધીએ તો ઘણા લોકો એમ કહે છે કે જે લોકોની ઊંઘ પૂરી નથી થતી અને રાત્રે વધારે પડતું જાગે છે અને થાક જેમને રહેતો હોય છે તો એમની આંખો નીચે ડાર્ક સર્કલ્સ થાય છે, તો આ વાત શું તથ્ય ધરાવે છે ખરી? ચોક્કસ કારણ છે. જેમ આપણે જોયું પાંડુતા છે, કેટલીક ગાયનિક પ્રોબ્લેમ છે, બરાબર છે. અને એવી રીતે જોવા જઈએ તો રાત્રિ જાગરણ એટલે જે લોકોને મોડા સુધી કોઈ પણ વ્યવસાયને કારણે કે પછી ખાલી એક આદત કે શોખના કારણે કેવી રીતે, તો એ રાત્રે ઊંઘ પૂરી ન થતી હોય, 2, 2:30, 3 વાગ્યા સુધી સૂઈ રહેવાની આદત હોય તો એવા લોકોને પણ થઈ શકે અધૂરી ઊંઘ, બરાબર, અપૂરતી ઊંઘ. એ અને બીજું વધારે પડતો થાક લાગવો એ પણ એક કારણ હોઈ શકે છે. કેટલાક વિટામિન્સની ખામી હોય તો એ પણ કારણ હોઈ શકે છે. આયુર્વેદની ભાષામાં હું જો થોડી વધારે વાત કરું તો ડાર્ક કલર આપવો, સ્કિનને ડાર્ક ટોન આપવો એટલે પિત્ત વધવું. પિત્તના 5 પ્રકાર છે. એમાં પ્રાજક પિત્ત છે ને એ ચામડીને કલર આપે છે. બરાબર છે? એટલે જે વ્યક્તિને વધારે પડતું તીખું ખાવાની હોય એટલે બધું બહુ જ મરી મસાલા વાળું, લીલા મરચા, લાલ મરચા વધારે ખવાય ને સાથે ખટાશ પણ વધારે ખવાય, તો એ બંને તીખો અને ખાટો રસ વધારે ખાઓ તો પિત્ત વધારે થાય. અને વધારે થાય અને જે ચામડીનો ભાગ હોય ત્યાં દોષ થોડો વધે અને એ પ્રમાણે ત્યાં કાળા જોવા મળે. એટલે ખાસ કરીને એ પિત્ત દોષ વધેલો હોય તો એ કન્ડિશનમાં પણ આ વસ્તુ થઈ શકે. જે લોકોને બહુ જ ખાટા ઓડકાર અને ઉલટી ઉપકા થતા હોય તો એવા લોકોમાં વધેલું પિત્ત છે કેટલાક વર્ષો પછી અન્ય સ્થાનમાં પણ જમા થતું હોય તો એને કારણે પણ કાળા ડાઘ થઈ શકે. જી રાજેશભાઈ, તે ઉપરાંત હવે આપણે જે ડોક કાળી થઈ જાય છે એ વિષય પર થોડી આપણે દર્શકોને માહિતી આપીએ તો જ્યારે પણ કાળી ડોક થઈ જાય છે તો ઘણા લોકો કહે છે કે ત્યાં મેલ ભરાયો છે જેથી વ્યક્તિ વ્યવસ્થિત રીતે નથી નાતું, એના કારણે થઈ રહ્યું છે. તો ઘણી વ્યક્તિ તેને સનટેન ગણાવી લે છે અને ઘણા લોકો એક કોલર મિત્ર જોડાયા છે જે બાદ આગળ વધીએ. હેલો. જી અંબે, જણાવો અલકાભાઈ. રાજેશભાઈ, મારે પૂછવું છે અને સૌથી પહેલા તમને થેન્ક્સ કે બધા પ્રશ્નોનો મને જવાબ બહુ સરસ રીતે આપે છે, બધાને ફરક પડે છે
એમની દવાઓ 1 નંબરની છે. કઈ વખતે ધન્યવાદ. એક પ્રશ્ન એવો છે રાજેશભાઈ, તો એ મારી ભાણીની દીકરી છે, એને આંતરડામાં ઇન્ફેક્શન થઈ અને ગુજરાતીમાં કહીએ ને તો એ આંતરડાની અંદર ચાંદા પડી ગયા છે સાહેબ. કંઈ પણ ખાય તો વોમિટો થવી અને બળતરા થવી, આંતરડાનું ખૂબ જ ઇન્ફેક્શન વધી ગયું છે. તો આના માટે શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ? નો ડાઉટ એ લોકો બહારના જંક ફૂડ બહુ જ ખાય છે અને હવે બંધ કર્યા છે છેલ્લા વર્ષથી, પણ એને વધી ગયું છે. તેના માટે પ્લીઝ સારી સચોટ જવાબ આપો ને મને. હા, એમને ક્યારેય લોહી પડેલું છે ક્યાંયથી, મોઢા વાટે કે ઝાડા વાટે? ઝાડા વાટે બ્લડ તો હવે એ મેં એને પૂછ્યું નથી, પણ મને કે મારી બા બહુ જ એમને વધી ગયું છે. તો મેં કીધું અમારા ડોક્ટર સાહેબ રાજેશભાઈ આવે છે VR TV માં લાઈવમાં, એમને હું 100% પૂછું. હા સાહેબ, એવું હોય છે એને કઈ પણ ખાય ને તો સાહેબ વોમિટો એટલી બધી થાય કે પોતે ઉછળી કરે અને એની ઉંમર છે સાહેબ 19 થી 20 વર્ષ સુધીની. અચ્છા. એટલે એમને જો એક તો થોડુંક ખાવા પીવાની બધી પરેજી હું થોડી સૂચવીશ, અને બીજું કે એમને મળ પ્રવૃત્તિ વધારે થાય છે, ઝાડા જેવું થાય છે વારંવાર? થાય સાહેબ. ઓકે, એટલે ઉલટી પણ થાય છે ને એ પણ તકલીફ થાય છે. ઠીક છે. કંઈ પણ કઈ ખાય અને સાહેબ પતી ગયું, તરત જ વોમિટો કરવા જતી રહે તો છોકરી. હા, હું ઔષધ સૂચવું છું. જી સર, થેન્ક યુ. એમને જે તકલીફ છે એ પ્રમાણે એક તો જંક ફૂડ એમને ખરેખર બહુ ઓછું ખાવું જોઈએ, અને કદાચ કેવું હોય કે ઉભરતી ઉંમર હોય એટલે બધું ખાવું, એવું એક મનમરજી કરવી, આઝાદીની એક ટોન હોય મનમાં, એટલે કરાય બરાબર છે. પણ જો તમારા શરીરને તકલીફ થઈ રહી હોય તો ખોટો ત્રાસ શરીરને આપવાની એ જરૂર નથી. એટલે હું એવું માનું છું કે ત્યાં થોડું અટકવું પડે, નહીતર પછી કુદરત તમને ફરજિયાત અટકાવે એવું પરિસ્થિતિ છે. એમને જે તકલીફ છે એના માટે હું 2 ઔષધો સૂચવું છું. એક શુદ્ધશેખર રસની 2 ગોળી લેવાની, આમ પાચનવટીની 1 ગોળી લેવાની. આ નિયમિત સવાર સાંજ ખાલી પેટે લેવાની છે. જમ્યા પછી તરત મહાશંખવટીની 2 ગોળી જમ્યા પછી ચૂસી જવાની છે. શક્ય બને તો આથો આવેલો અને અતિશય તીખા પદાર્થો એ બધા એમને છોડવાના છે. જી રાજેશભાઈ, તો જે પ્રમાણે મેં ડોક ગાળી થવા વિષય પર આપને વાત કરી, તો એ વિષય પર આપ શું કહેશો? ચોક્કસ. ગરદનનો ભાગ કાળો થવો તો 2-3 કારણો એના પણ હોઈ શકે છે. એક, જેને તડકામાં વધારે રહેવાનું થતું હોય તો એ ચામડી રહે છે એ ભાગ ખુલ્લો રહે અને એની ઉપર સૂર્યના કિરણો વધારે પડતા, અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ સતત પડતા રહે તો ચામડીમાં ડાર્ક કલર વધતો જાય. મેલેનિન જેને કહેવામાં આવે છે, ચામડીનો કલર આપે છે ને એ મેલેનિન નામનું એક પિગમેન્ટ છે. પિગમેન્ટ એટલે કલર આપનાર તત્વ એવું કહી શકીએ આપણે. તો એ વધારે પ્રમાણમાં હોય. આપણે જેમ આયુર્વેદમાં વાત કરી કે ભ્રાજક પિત્ત જે છે ને એ ચામડીમાં રહેલું છે. પિત્તના 5 પ્રકાર. તો એમાં પાચક પિત્ત છે, ખોરાક પચાવે. આલોચક છે એ આંખને દ્રષ્ટિ આપે છે. એવી રીતે એ જે છે ભ્રાજક પિત્ત છે તો એ ચામડીને કલર આપે છે. હવે આમાં મહત્વની વસ્તુ એ છે કે એ જે ચામડીને કલર આપે છે અને એને રાહ છે તો એ વધી જાય. ધારો કે અતિશય તીખા ખારા ખાટા પદાર્થોથી વધી શકે, તડકામાં ફરવાથી વધી શકે. તો એવા કારણોથી એ જે ગરદનનો ભાગ હોય, હવે દરેક વ્યક્તિને ના થાય. જેને મોઢા ઉપર ને આંખની નીચે કાળા કુંડાળા થતા હોય તો બધાને ગરદન ઉપર કાળા ડાઘ થાય એવું શક્ય ના બને, બહુ ઓછા લોકોને બને. પણ એ ભાગ ખુલ્લો રહેતો હોય તો થઈ શકે છે. કેટલાક ઓબેસિટી વાળા અને ડાયાબિટીસના દર્દી, ખાસ કરીને ઓબેસિટી વાળા, તો જે લોકોને 90-100 કિલોથી વધારે હોય ને તો ધ્વનિ એવું કહી શકાય કે 50-60% લોકોને એ ભાગમાં કાળાશ જોવા મળે. એટલે ઓબેસિટી એક મહત્વનું કારણ. એનું બીજું એક ટર્મ્સ એક એવી છે, મેં આપણે જયારે પ્રોગ્રામની શરૂઆતમાં કીધું કે એકેન્થોસિસ નિગ્રિકન્સ કરીને, એટલે કે એક આફ્રિકાના કેટલીક જાતિનું છે ને એની સાથે સંકળાયેલું આ મેડિકલ ટર્મ્સની એક નામ છે. તો એના જેવી ચામડી છે એ જાડી થાય, કઠોર થાય અને એમાં સેન્સેશનનો પણ લોસ આવે. એટલે તમે ત્યાં ટાંકણી અડતી હોય તો એને ખબર પણ ના પડે. એ એવા પ્રકારનું જે થાય અને ચામડી ખૂબ કાળી પડી જાય. એટલે એ જે થઈ જાય છે તો એમાં ક્યારેક બહુ વધારે તકલીફ થાય ત્યારે ખંજવાળ પણ આવતી હોય છે. તો આ પ્રકારના જે કન્ડિશન છે એમાં ગરદનના ભાગે અને ગળાના ભાગે, કંઠના ભાગે પણ અહીંયા ચારે બાજુ બધે કાળાશ જોવા મળી શકે છે. ત્યારે રાજેશભાઈ, આજના કાર્યક્રમમાં આપણે દર્શકોને વધુમાં એ માહિતી પૂરી પાડીએ કે જ્યારે પણ આવી રીતે સ્કિન કાળી થઈ જાય છે અથવા તો મોઢા નીચે, આંખ નીચે ડાર્ક સર્કલ્સ આવે છે, તે ઉપરાંત ઘણા લોકોને
મોઢા ઉપર કાળા દાગા જે છે એ જોવા મળે છે, ક્યાંક તો એ કોક એલર્જી થી હોઈ શકે કે શા કારણે એ દાગા જોવા મળે છે? ક્યાંક તો ખીલ અને ફૂડી હોય એના કારણે શું થઈ શકે? ચોક્કસ. એક મોઢા ઉપર કાળા ડાઘનું બીજું એક મોટું કારણ જે છે એ ખીલને અયોગ્ય સમયે ફોડી નાખવા. એટલે જયારે ખીલ થતા હોય તો ઘણા બધા લોકોને સેજ દાણો ભરાયો હોય અને તરત જ હજી અધકચરો હોય, પાક્યું પણ ન હોય અને તોડી નાખવાની આદત હોય, તો એ જગ્યાએ ખાડો પડી જાય છે અને ત્યાં ડાઘ રહી જાય છે. એટલે અધૂરી પ્રોસેસ છે, કાં તો પાક્યું પણ નથી અને નથી ને એવી કન્ડિશન જે રહી જાય તો એ ડાઘ પરમેનન્ટલી ત્યાં સ્ટેબલ થઈ જાય છે, એને તમે કાયમી દૂર પણ નથી કરી શકતા. એટલે આવી કન્ડિશન હોય તો ખાસ કરીને જે લોકોને વારંવાર મોઢા ઉપર ખીલ, ફોડકી આ બધું જે થતું હોય, પિમ્પલ્સ બધું થતું હોય અને કોઈ પણ પ્રકારના હોય, એ સિસ્ટિક એક્ને થતા હોય કે પેલા પસ્ચ્યુલ્સ થતા હોય એટલે પરુ ભરાય એવા મોટા થતા હોય, ઇન્ફેક્શન વાળા હોય, બેક્ટેરિયલ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાળા હોય, કોઈ પણ હોય, તો એ બધા એક પ્રોસેસનું દવાઓ લેવી જોઈએ અને સાથે સાથે જે ડોક્ટર કે વૈદ્ય તમને જે કહે છે એ પ્રમાણેનું તમારે પાલન કરવું જોઈએ. પણ એને તોડી નાખવાથી એ ડાઘ રહી જશે અને તમારા મોઢાને હંમેશ માટે ખરાબ કરશે. તો ખીલના ડાઘ જે છે બહુ જ મોટું કારણ છે. મોઢા પરના ડાઘમાં એક ખીલ જે છે એ મટી ગયા પછી પણ અયોગ્ય રીતે મટ્યો હોય તો પણ એના ડાઘ જોવા મળી શકે. તો વિટામિનની ઉણપ, લોહીની ઉણપ, તડકામાં ફરવું, સફેદ પાણી પડવું, વધારે પડતો માસિક સ્ત્રાવ થવો, ખીલ છે, ખીલના ડાઘ છે, આ બધા જે છે એ એના કારણો આવી રીતે હોઈ શકે છે. જી બિલકુલ રાજેશભાઈ. અત્યારે રાજેશભાઈ ઘણા લોકો પોતાની સ્કિનને લઈને એટલા સેન્સિટિવ હોય છે કે એ લોકો તો સ્કિન માટે ગમે એ કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે એક વાત અહીંયા એ પૂછવી છે કે અત્યારના ટાઈમ પર ઘણા લોકો ઘણા બધા ફેસ પેક્સ છે અને બધું યુઝ કરતા હોય છે પોતાની સ્કિન માટે, તો એ શું આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે? ઘણા જે લોકોને ડેલી મેકઅપ કરવાનો હોય છે તો એ લોકોને બી આંખ ઉપર વધારે મેકઅપ કરે છે, તો અત્યારે તો ઓલી ખોટી પાપણ જે આઈલેશિસ છે એ લગાવવાનો પણ અત્યારે આમ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. તો આ બધું શું નુકસાન કરી શકે છે? શું આ પણ એક સ્કિન ધીમે ધીમે બ્લેક થવાનું કારણ હોઈ શકે છે? ચોક્કસ હોઈ શકે. કેમ તો કે કેટલાક જે છે ટીવી સિરિયલ હોય કે ફિલ્મો કે બીજા છે કે ટીવીના ચેનલ્સમાં કામ કરતા હોય તો એવા ઘણા બધા લોકોને એ મેકઅપ એક એમની વ્યવસાયનો એક ભાગ તરીકે જરૂરિયાત હોય. ઈચ્છા કે અનિચ્છા એમાં મહત્વની નથી હોતી, બરાબર છે. તો એનું એક કારણ બની શકે છે. કેમ કે તમે વધારે મેકઅપ કરો છો એટલે એના જે સ્કિનના જે પોર્સ છે ને સુપરફિશિયલી ઉપર છિદ્રો રહેલા હોય, એ છિદ્રો અલગ અલગ પ્રકારના હોય. કેમ કે એ છિદ્રો દ્વારા સ્વેટ ગ્લેન્ડ હોય એટલે પસીનાની ગ્રંથિ હોય, ચામડીની નીચે તેલની ગ્રંથિ હોય એટલે સતત ચિકાસનો સ્ત્રાવ થાય, એટલે ચામડી હાઇડ્રેટેડ રહેવી જોઈએ, ચિકાસ વાળી રહેવી જોઈએ, બહુ સૂકી પણ ના પડવી જોઈએ અને બહુ તેલવાળી પણ ના થવી જોઈએ. આ બધું સમ અવસ્થામાં રહેવું જોઈએ તો એ સામાન્ય સારી રીતે ચામડી રોગ વગરની રહેશે. હવે એ બધામાં ફેરફાર થાય અને તમે જયારે મેકઅપ લગાડો એટલે એને બ્લોક કરો છો, એના છિદ્રો છે બ્લોક થાય છે. બ્લોક થાય છે એટલે થોડાક સમય પૂરતા થાય ત્યાં સુધી બહુ વાંધો ના આવે. વારંવાર થતું રહે તો કેટલાક લોકોને તકલીફ કરી શકે છે. આ બધું વ્યક્તિ ઉપર, પ્રકૃતિ ઉપર આધારિત છે કે ઉંમર કેટલી છે એના ઉપર પણ આધારિત છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જરૂર પૂરતું હોય વ્યવસાય સમય પછી એ મેકઅપને લાંબો સમય સુધી ન રાખવો જોઈએ. એને સારી રીતે શક્ય બને તો એ પણ મેકઅપને દૂર કરવા માટેના ઉપાયો છે ને એ પણ હું માનું છું ત્યાં સુધી કુદરતી ઉપાયો હોય એ વધારે અજમાવવા જોઈએ. કેમિકલનો ઉપયોગ વધારે પડતો કરવાથી એ નુકસાન કરી શકે છે. ધારો કે ખીલના કાળા ડાઘ થતા હોય, બહુ જ બધા એવા ઔષધો કોસ્મેટિકનું તે કીધું આખી કોસ્મેટિકની દુનિયા જાની ઉપર ચાલે છે. 3 લાખ કરોડનો બિઝનેસ છે મોટી મોટી કંપનીઓનો, બરાબર છે. એમાં બ્લીચિંગ એજન્ટ ખૂબ વપરાય છે. એટલે કોઈને ખબર નથી રેટિનોઇક એસિડ ને બીજા અનેક પ્રકારના એવા જે એના ટાઈપ છે. તો ચામડીના 7 પડ છે આયુર્વેદમાં કીધા પ્રમાણે. એલોપેથીમાં પણ એના 6 લેયર તરીકે આપણે ગણી શકીએ છીએ. તો એ જે દૂર થાય છે ને ભ્રમમાં વ્યક્તિ પડે છે કે આપણે આવતા અઠવાડિયે જયારે એની ચિકિત્સા વિશે જોઈશું ત્યારે બધા ડિટેલ જઈશું. તો એ જે છે બ્લીચિંગ એજન્ટ જેમ બાથરૂમની ટાઇલ્સની ઉપર રહેલા ડાઘને દૂર કરે છે એવી રીતે એ ચામડીના ઉપરના પડને ખાલી એના ડાઘને દૂર કરે છે, અંદરથી ચામડી શુદ્ધ નથી બનાવતું. એટલા માટે અત્યારે હાલ તમને
આમ પેલું ટીવીની જાહેરાતોમાં આવે ને, આમ કેલેન્ડરના પત્તા ફરતા હોય, 1 દિવસ 3 દિવસ 7 દિવસ 14 દિવસ, હા, અને 14 દિવસ થાય ને ગોરાપન પાય. કોઈ દિવસ એવી રીતે ગોરાપન પ્રાપ્ત ના થાય. ચામડી શુદ્ધ નહીં બને, અંદરથી લોહી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પરમેનન્ટલી તમને કશું જ અચીવ થવાનું નથી. એ બ્લીચિંગ એજન્ટ ઉપરના પડને તમે ધોઈ શકો, ચામડીના 7 પડ છે તો 14-18 દિવસ પછી જયારે ચામડીનું નવું પડ બનશે ને અને તમે લગાવવાનું બંધ કરી દેશો તો જે નીચેનું પડ છે ઉપરની તરફ આવે છે એટલે પાછા ડાઘ હતા એના એ, કેમ કે અંદરથી તો ચામડી તો શુદ્ધ થઈ નથી, લોહી શુદ્ધ થયું નથી, એટલે જે નવું લેયર બની રહ્યું છે અને 18 દિવસે ચામડીનું ઉપરનું પડ નાશ પામતું રહે છે, બરાબર. તો એ તો પાછું આવવાનું છે. એટલે લોકો એવું કહે છે કે આયુર્વેદ દવામાં વાર લાગે પણ પરમેનન્ટલી સિસ્ટમને સુધારી આપે. અને એ બ્લીચિંગ એજન્ટ લગાવવાથી શું થાય, અને કેટલીક સ્ટીરોઇડ વાળી દવાઓ હોય એટલે એને કારણે ચામડી પતલી થતી જાય, એનું પડ પતલું થતું જાય અને તમારું જે કહેવાય ને કે તડકાને સહન કરવાની ક્ષમતા તમારી ઓછી થઈ જાય. પછી લાલાશ વધારે થાય અને બર્નિંગ સ્ટાર્ટ થાય, એટલે તમે એક પ્રકારનું દજાડો છો ચામડીની, એવું કહી શકીએ. વધારે પડતું આ જે વ્હાઇટનિંગ ક્રીમો હોય અને જે છે એ ગોરાપનની ને બધી જે ક્રીમ આવતી હોય જે કેમિકલ વધારે પ્રમાણમાં, તો એ તમે ચામડીને દજાડો છો, એની ઉપરને ઉખાડી નાખો છો, ઉપરના લેયરને અંદરને. એટલે એને કારણે એક વસ્તુ એવી થશે કે લાંબા ગાળે જે લોકો વર્ષો સુધી આ વાપરે ને, કેટલા બધા એવા પેશન્ટો આવે કે સાહેબ વર્ષોથી વાપરીએ છીએ, આટલા 3 વર્ષથી 2 વર્ષથી બંધ કર્યું પણ છતાં આટલી તકલીફ થઈ રહી છે, ફૂલીને મોટું થયું હોય, સોજાવાળા કાળા ડાઘ થઈ ગયા હોય અને મેલાસ્મા ટાઈપની જે કન્ડિશન થઈ હોય ને એવી પણ સાઈડ ઇફેક્ટ જોવા મળતી હોય. તો મહત્વની વસ્તુ એ છે કે કુદરત તરફ પાછા વળો. મહત્વની વસ્તુ આ છે કે કુદરતી ઉપાયો, અનેક ઢગલાબંધ ઉપાયો છે. તે જે ફેસ પેક ની વાત કરી તો એવા અનેક કુદરતી ઉપાયો છે કે કોઈ પણ કેમિકલ, 1% કેમિકલ ના આવતું હોય. ધારો કે ઔષધની તો આપણે પછી વાત કરવાની છે, પણ મુલતાની માટી ને ચંદનનો પ્રયોગ લગભગ કોઈ પણ એવી સ્ત્રી ની હોય કે જેને એ પ્રયોગ એકવાર જીવનમાં ન કર્યો હોય, બરાબર છે. તો એ કુદરતી ઉપાય છે, એમાં નુકસાન કશું નથી થવાનું. પણ એ રાત્રે કરાય કે ન કરાય એના પણ કેટલાક કારણો છે. દિવસે કેટલા સમય સુધી રાખવું જોઈએ એના કેટલાક નિયમો છે, એના વિશે વાતચીત કરીશું. પણ કેમિકલ વાપરવું એના કરતા કુદરતી ઉપાયો અજમાવવા એ મારા તરફથી દર્શક મિત્રોને સલાહ છે. જી બિલકુલ રાજેશભાઈ, ત્યારે આપણે જે પ્રમાણે જણાવ્યું તો અન્ય એક આપણે દર્શક મિત્રોને આવતા એપિસોડમાં શું ચર્ચા કરીશું એ વિષય પર હિન્ટ આપીએ તો આ જે ડાર્ક સર્કલ્સ છે અથવા તો ગરદનની જે ડોક કાળી થઈ જાય છે તો એ શું નિયમિત રીતે દૂર થઈ શકે ખરી આયુર્વેદિક સારવારથી? ચોક્કસ. બીજા કોઈ પણ ડોક્ટર પાસે કે બીજા કોઈ પણ મેડિકલ સાયન્સ પાસે જાઓ તો તમને લગાડવાની ક્રીમ ને ટ્યુબ ને બધું આપશે, બરાબર છે, લોશન આપશે. પણ હું તમને કહું કે એક પણ વસ્તુ લગાડ્યા વગર 100% આંખની નીચેના કાળા કુંડાળાને દૂર કરી શકાય, ચામડીની કાળાશને ડાઘને દૂર કરી શકાય. લગાડવાના ઉપાયો પણ છે જ, પણ દુનિયાનું બીજું કોઈ મેડિકલ સાયન્સ એવું નથી કે એવું તમને કહી શકે કે એક પણ દવા લગાડ્યા વગર ગોરાપન પ્રાપ્ત કરી શકાય, ડાઘ વગરની ચામડી પ્રાપ્ત કરી શકાય. તો એ શું છે એ વિશે આપણે આવતા એપિસોડમાં ચર્ચા કરીશું. જી બિલકુલ રાજેશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને દર્શકોને જે ઉપયોગપૂર્ણ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી કે આપણે આ ડાર્ક સર્કલ્સ થી કઈ રીતે છુટકારો મેળવી શકીએ છીએ અને શું તેનો કોઈ પરમેનન્ટ સોલ્યુશન છે કે કેમ એ વિષય પર જાણવા માટે તમારે 1 સપ્તાહની રાહ જોવી પડશે. ત્યારે આ કાર્યક્રમને આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત VR લાઈવના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને VR લાઈવની વેબસાઇટ vrlivenews.com પર પણ જઈને આપ આ કાર્યક્રમ માહિતીસભર નિહાળી શકશો. આજના કાર્યક્રમમાં મને અને વૈદ્ય રાજેશભાઈ ઠક્કરને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો